વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ઢીમા ગામની અંદર આવેલ આજરોજ તારીખ 3/10/2024ના રોજ રાજપૂત યુવક મંડળ ઢીમા દ્વારા પૂર્વ સરપંચ શ્રી ઓખાભાઈ રાજપૂતના બોવાડાની અંદર પહેલા નવરાત્રિના દિવસે માતાજીના ખૂબ જ ધામધૂમની તૈયારીઓ ચાલી રહી છે અને આ વખતે ઇનામ પણ રાખવામાં આવ્યા અને ખેલૈયાઓ ગરબે રમવા માટે ખૂબ જ સુંદર રીતે તૈયારીઓ કરી રહ્યા છે। 9 દિવસ માતાજીની પૂજાઓ કરવામાં આવે છે અને બ્રાહ્મણવાસની અંદર આવેલ આશાપુરા માતાજીના ચોકમાં ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું। આજુબાજુના ગામડામાંથી ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટું નિવેદન આવ્યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં હવે નવરાત્રિ 10 દિવસ રાત્રે આખી રાત ગરબા રમી શકશો અને સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે। TV18 ન્યૂઝ બનાસકાંઠા।